નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 17/4/2024ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 270 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2160 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2700 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,70,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો અને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલો જોવા નહોતી મળી। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,265 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,14,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,650 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,26,500 રૂપિયા સુધી રહ્યું હતું। આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,562 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,496 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,620 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 15,56,200 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો આજના ફરી એકવાર 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 11,668 રૂપિયા, 8 ગ્રામ સોનું 93,344 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,680 અને 100 ગ્રામ સોનું 11,66,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 1200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર માહોલ છે તે આજે પણ વધારો તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે અત્યારે અનેક એવી પરિસ્થિતિઓ છે તે માહોલને સતત બગાડી રહી છે અને અનેક પરિસ્થિતિઓ છે તે સોના ચાંદીની બજારમાં વધારા ઘટાડા પાછળ જવાબદાર જોવા મળી રહી છે। મુખ્ય કારણ જોવા જઈએ તો આજે ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચેનો માહોલ છે તે સતત તંગ બનેલો જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિઓ વચ્ચે સતત બજાર છે તેમાં ઉથલપાથલ વચ્ચે આજે વધારે તરફી માહોલ હજી પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બંધ થવાનું નામ નથી લઈ રહી, અનેક દેશો બંધ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે અમેરિકાએ ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે સમગ્ર વિશ્વ માટે છે તેવી વાત તેમણે કરી છે અને ભારત છે તે અન્ય દેશો પાસેથી જે તેલ ખરીદતું હતું તેમાં પણ હવે ફરી એકવાર તેમને મનાઈ મૂકી દીધી છે, જેને કારણે જે કન્ટેનરો આવ્યા હોય છે તે પણ અત્યારે રોકાયેલા પડેલા જોવા મળી રહ્યા છે। તો આવા અનેક પરિબળો છે તે બજાર ઉપર સીધી રીતે અસર કરી રહ્યા છે અને ફરી એકવાર માહોલ છે તે મૂંઝવણ ભરેલો જોવા મળી રહ્યો છે। તો હવે જોવું રહ્યું કે યુદ્ધની પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી રહે અને તેના ઉપર બજાર છે તેનો મુખ્ય મદાર રહેશે।